જય ગુરુદેવ, પ્રેમ પ્રણામ। આજે આપણે રામાયણ વિશે કંઈક થોડીક વાત કરીએ। રામાયણ, મહાભારત, વેદો, ઉપનિષદો, આપણા 6 શાસ્ત્રો, દર્શન ગ્રંથો, આ બધાની અંદર ઘણું બધું લખેલું છે। રામાયણ અને મહાભારત આપણા 2 મહાકાવ્યો છે। આજે આપણે વાત કરવી છે સીતા વિશે। સીતા વિશે એટલા માટે વાત કરવી છે કે સીતા અને દ્રૌપદી રામાયણ અને મહાભારતની અંદર આ 2 પાત્રો એવા છે કે જેમના જન્મ વિશે એ આપણે દંતકથાનો સહારો લેવો પડે છે। રામાયણ અને મહાભારતની અંદર જોઈએ તો સીતા એમના જન્મ વિશે કંઈક એવી કથા છે કે રાજા જનક, મિથિલાના રાજા, ને પોતે હળ લઈ અને પોતાનું ખેતર ખેડવાને માટે ગયા। ખેતર ખેડતા ખેડતા એક જગ્યાએ હળ ફસાઈ ગયું એટલે હળને ખોદીને કાઢ્યું, ખોદ્યું, જમીન ખોદી એટલે એમાંથી એક મટકી માટલી નીકળી। આ માટલીને ખોલીને જોયું તો અંદરથી એક નાની બાળા, નાની દીકરી મળી આવી। આ દીકરી એટલે સીતા। ખરેખર આવી વાત લખનારો જે મહાપુરુષ છે કોઈ સામાન્ય નથી, તો એ આવી પ્રકૃતિના વિરુદ્ધની આવી વાત લખે નહીં, પણ આ લખવા પાછળનું કંઈક કારણ છે। આ લખનારો કોણ છે? તો કે મહાકવિ વાલ્મીકી। મહાકવિ વાલ્મીકી એટલે કોઈ સામાન્ય માણસ નહીં, પણ જે લૂંટારો હતો, લૂંટફાટ કરતો હતો અને લૂંટફાટ કરી અને લોકોને લૂંટીને મારી નાખતો હતો, એવો ક્રૂર। હવે આવો ક્રૂરમાં ક્રૂર માણસ એ સંતમાં એનું પરિવર્તન થયું। ક્યારે થયું? કે નારદ સદગુરુ મળ્યા ને એક દિવસ નારદ જંગલમાંથી પસાર થતા હતા ને એમાં વળી આ વાલિયો લૂંટારો, વાલિયો ભીલ એને ભેગો થઈ ગયો। હે બાવા ઉભો રહે, તારી પાસે જે કાંઈ માલ મિલકત હોય એ આપી દે। તો કે ભાઈ મારી પાસે તો કાંઈ નથી, આ એક તંબુરો છે, આ તુંબડું છે, હાલે લઈ જા। તો કે નહીં, એમ નહીં, હજી તારી પાસે કંઈક માલ છે। આણે પૂછ્યું કે ભાઈ તું આ બધું જે કંઈ કરે છે એ શું કામ કરે છે? મારે મારા પત્ની, બાળકો, બુઢા મા બાપ એનું ભરણ પોષણ કરવાનું છે એટલે હું કરું છું। ભાઈ એમ કર, એને પેલા તું પૂછી જો કે આ બધું જે કરે છે ને કર્મનો જે તું આ ભારો બાંધે છે એમાં એ લોકો ભાગીદાર છે? તો કે હા હોય જ ને, એના માટે કરું છું। તો કે નહીં, પેલા તું એને જઈને પૂછી લે। તો કે બાબા તું ભાગી જાય? તો કે નહીં ભાગું, તું મને અહીં બાંધી જા। અને નારદજી પોતે પોતાના આપે એક વૃક્ષના થડની હારે એ જંગલની જે વેલીઓ હતી એનાથી નારદજી બંધાઈ જાય છે। આ દોડતો ઘરે પૂછવા જાય કે હું આ જે કાંઈ કર્મ કરું છું એમાં તમે બધા ભાગીદાર છો ને? તો કે નહીં, અમે ભાગીદાર નથી। વાલિયો લૂંટારો પોતાના પૂર્વ જીવનમાં આવો લૂંટારો હતો। તરત જ પાછો આવીને કે એ તો કોઈ ભાગીદાર નથી મહારાજ। તો કે બસ હું તને એ જ કહું છું કે ભાગીદાર નથી, તો આના માટે તું ક્યારે છૂટી છે? તરત જ એનું હૃદય પરિવર્તન થયું થોડું ઘણું કે હવે મારે શું કરવું? તો કે એમ કાંઈ નહીં, હવે બીજું કાંઈ તો કરવાનું નથી, આ તને મારતા આવડે છે, મરા મરા ભજવામાં, મરા 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 કરતા કરતા રામ રામ થઈ ગયું। એટલે એવું કીધું સંતોએ કે ઉલટ નામ જપો જગ જાના, વાલ્મીકી ભયે બ્રહ્મ સમાન।
હવે ઈનો ઈ વાલ્મીકી એટલો ક્રૂર, લૂંટફાટ કરતો એવો ક્રૂરમાં ક્રૂર માણસ, એના હૃદયનું એવું પરિવર્તન થયું કે એક શિકારીએ એક ક્રોચ યુગલને તીર માર્યું ને એક પક્ષી મરી ગયું, સારસ પક્ષી. આ પક્ષી મરી ગયું અને બીજું પક્ષી એના વિરહમાં તડપીને મરી ગયું. તરત જ આ ગંગા નદીને કિનારે સ્નાન કરવાને માટે જતા હતા એટલે એના હૃદયમાંથી એક શ્લોક નીકળી, મા નિષાદ પ્રતિષ્ઠામ તમગમ શાશ્વતી સમા યત ક્રૌચ મિથુના દેકમ વધીહી કામ મોહિતમ. હે શિકારી, તું લાંબા સમય સુધી ચીર શાંતિને પામીશ નહીં, કેમ કે તે આ કામ મોહિત એવા ક્રોચ યુગલમાંથી એકને તે મારી નહીં. આવી કરુણા એના હૃદયમાંથી પ્રગટ થઈ. હવે જે હૃદયની અંદર એકદમ ક્રૂરતા ભરી હતી ત્યાં કરુણાનું સ્થાપન થયું. કોના કારણે? કે નારદ સદગુરુ મળ્યા ને તો. સદગુરુ મળે ને તો ક્રૂરમાં ક્રૂર હૃદય હોય ને એમાંય કરુણા પ્રગટ થાય. હવે આવો કરુણાવાન પુરુષ, વળી પાછો તત્વવેતા પુરુષ, ઈ કોઈ આવી સીતા જન્મની કઈ એવી ખોટી કથા લખે નહીં. કેમ કે પ્રકૃતિનો નિયમ છે કે સ્ત્રી અને પુરુષના રજ અને બીજ વગર ક્યારેય સંપત્તિની ઉત્પત્તિ શક્ય થતી નથી. તો આ સીતા એમને કેમ જન્મા? અહીંયા ગુરુગમ પડેલી છે. મહાકવિ વાલ્મીકીને ખબર હતી કે કોઈ પણ આ કળીકાળની અંદર ઘણા બધા લોકો આ શાસ્ત્રોનું શ્રવણ કરશે, પઠન કરશે, અને શ્રવણ પઠન કરતા કરતા એમાંથી એકાદને આવો પ્રશ્ન જરૂર થશે કે આ સીતાભાઈ જમીનમાંથી કેમ જન્મા? જો એને આવો પ્રશ્ન થશે ને તો કોઈ જાગૃત પુરુષને પૂછવાને માટે જશે. જેવી રીતે આ વાલ્મીકી છે એ નારદને પૂછવાને માટે ગયા. તો એ જાગૃત પુરુષને પૂછવાને માટે જાય તો એની પાસેથી એને એનો યોગ્ય જવાબ મળશે. એટલે આવી રીતે આ સીતા જે છે, કઈ સીતા છે એ આપણે આજે ઈ સમજવાનું. ખરેખર સીતા શબ્દનો અર્થ શું થાય છે? સંસ્કૃત ભાષાની અંદર સીતા, આ સીતા શબ્દનો અર્થ થાય છે ચાસ. ચાસ એટલે કે ખેતરની અંદર જે ઊભા લીટા કરવામાં આવે, હળ ખેડી અને હળથી જે આમ સીધો લીટો કરવામાં આવે, ચાસ કહેવાય. આપણી હાવ દેશી ભાષામાં કહીએ તો શાહ. ખેતરમાં જે શાહ નાખવામાં આવે ને એને સંસ્કૃતમાં સીતા કહેવામાં આવે. તો ભાઈ વાલ્મીકીએ એવું કીધું કે આ સીતા પૃથ્વીમાંથી જન્મા, તો ખરેખર શાહ છે એ પૃથ્વીમાં જ જન્મે કે નહીં? અહીંયા કહેવાનો મર્મ કંઈક એવો છે. આ કંઈક મર્મવાળી વાત છે. આ મર્મવાળી વાત શું છે? તો કે જે સીધો લીટો જેમ છે ને એવી જ રીતે સદગુરુની સમીપ આ સુરતા છે ને સીધી હોવી જોઈએ. આ સીતા છે ને એ સુરતા છે. હવે બધાય પ્રશ્નોના નિરાકરણ મળી જાય. સુરતા છે એ સીતા છે ને એટલે બધાય આપણા જે પ્રશ્નો છે ને આ રામાયણની અંદર બધાય પ્રશ્નોના અર્થ મળી જાય. તો એ સુરતા છે ને એ જ ગુરુગમ રૂપી ધનુષને એ ઉપાડી શકે. કયું ધનુષ? શિવ ધનુષ. શિવ ધનુષ એટલે ગુરુગમ રૂપી શિવ ધનુષ. ગુરુગમ રૂપી શિવ ધનુષને આ સુરતા રૂપી સીતા જ ઉપાડી શકે. બાકી અહંકાર રૂપી રાવણનું કામ નથી. અહંકાર રૂપી રાવણ છે એ ગુરુગમને ઉપાડી ન શકે, ગુરુગમને ધારણ કરી શકે નહીં. અને આતમરામ જ્યારે આ ગુરુગમને ધારણ કરે ને ત્યારે એ ધનુષના કટકા થઈ જાય. સીતા એને વરે. સુરતા છે એટલે સવારામ બાપા શું કહે છે કે સખી સ્વયંવર છે સદગુરુજીના દેશમાં, ત્યાં પરણે શબ્દને સુરતા નાર. ઈ આપણે જેમ ગાઈએ ને રાજા જનક ઘેરે માંડવો
આ બસ સવારામ બાપાએ ઈ જ ગાયું છે. આ સુરતા અને શબ્દના લગ્ન છે, અને ઈ લગ્ન જો થઈ જાય સદગુરુની દયા કૃપાથી તો દરેક જીવનો આરો વારો ઓવારો આવી જાય એવું. એટલે આ શબ્દરૂપી જે ગુરુગમ રૂપી જે શિવ ધનુષ છે, અને એને આ સુરતા રૂપી સીતા ઉપાડી લે તો જરૂર કામ થાય એવું. એટલે સુરતા એટલે સીતા, સીતા એટલે સુરતા. બાકી જમીનમાંથી કોઈ દી કોઈને ઘેર દીકરા દીકરીઓ જન્મા નથી, ન ભૂતો ન ભવિષ્ય ન જન્મે હો ભાઈ. દીકરા દીકરીઓ જે કંઈ જન્મે એ માના ઉદરમાંથી જન્મ ધારણ કરે. આખો સંસાર છે માના ઉદરમાંથી જન્મ ધારણ કરીને આવ્યા છે, બાકી કોઈ જમીનમાંથી જન્મ ધારણ કરતા નથી. એક રીતે બીજો અર્થ કરીએ તો આ જે પંચમહાભૂતનો દેહ છે, આ દેહની અંદર જે બાહ્ય રૂપે આ દેખાઈ રહ્યું છે એ પૃથ્વી તત્વ છે. જે બાહ્ય દેખાવ જે છે, આ જે ઘાટ જે ઘડાણો છે એ કયા તત્વનો? તો કે પૃથ્વી તત્વ. પછી આની અંદર વાયુ તત્વ છે, જળ તત્વ છે, અગ્નિ તત્વ છે, આ બાકીના ચારે ચાર તત્વો પણ છે, આકાશ તત્વ પણ છે. પણ જે બાહ્ય દેખાય છે એ કયું તત્વ છે? તો કે આ પૃથ્વી તત્વ. દરેક મનુષ્ય માત્ર છે એનું જે આ બાહ્ય રૂપ જે દેખાય, બાહ્ય રૂપ પૃથ્વી તત્વ છે. પછી આની અંદર આ પાંચે પાંચ તત્વો છે, બાકીના ચારે. પણ અંતે પાછા પંચમહાભૂતો જે છે એ પંચમહાભૂતોમાં વિલીન થઈ જાય. પણ એની અંદર રહેવા વાળો છે એનાથી ન્યારો છે, રહેનારો છે એનાથી ન્યારો છે. એ ન્યારો છે ને એની ખબર કરવાની છે. એની ખબર તો થાય જો આ ગુરુગમ રૂપી શિવ ધનુષ મળે તો એની ખબર થાય એવું. બોલો સદગુરુદેવની જય. તમને બધાને આપ સૌને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ને કંઈક વિડીયોને હાઈપ કરવાનું આવે તો એ મારા વાલા કરી દેજો. બોલો સદગુરુદેવની જય.